અત્યારે હવે અહીંયા આપણે ઇકોનોમિક્સમાં ગયા લેક્ચરમાં શું કર્યું હતું ભાઈ, જરાક ફટાફટ મને યાદ અપાઈ દો કે છેલ્લે આપણે કઈ પંચવર્ષીય યોજના જોતા હતા. ચલો ફટાફટ, છેલ્લે કેટલામી પંચવર્ષીય યોજના જોઈ આપણે? બીજી. ઓકે, બીજી કરાવી દીધી હતી, લખાઈ દીધી હતી. ડન. ચલો તો એના પછી લખજો ભાઈ, ત્રીજી પંચવર્ષીય યોજના. ઓકે, ત્રીજી આવ્યા છે. ઓકે ઓકે ઓકે, ડન ડન ડન. ચલો હવે જો ત્રીજી પંચવર્ષીય યોજનાનો પહેલા તો આપણે કાર્યકાળ જોઈએ કે ત્રીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ હતી. થર્ડ 5 યર પ્લાન, આનો કાર્યકાળ તો મિત્રો આનો કાર્યકાળ તમને ખબર હશે કે પહેલી યોજના જે છે, પહેલી પંચવર્ષીય યોજના મિત્રો તમને ખ્યાલ હશે કે ભાઈ શરૂ થઈ હતી સેકન્ડ 5 યર પ્લાન. પહેલી 51 થી 56, બીજી 56 થી 61, બરાબર. તો સ્વાભાવિક છે કે ત્રીજી પંચવર્ષીય યોજના 1961 ટુ 1966 ચાલવાની હતી, 1961 થી 1966. બીજું મિત્રો આનું કોઈ એવું સ્પેસિફિક મોડેલ તો નથી, બરાબર, કે ભાઈ આ યોજના કયા મોડેલ ઉપર ડિપેન્ડ હતી, પણ પીસી મહાનોલોબીસના અમુક ક્ષેત્રીય મોડેલ, જો આ યોજના કેના આધારે તૈયાર થઈ છે તો પીસી મહાનોલોબીસના અમુક ક્ષેત્રીય મોડેલ પ્લસ જ્હોન શેન્ડીનું મોડેલ પ્લસ સુખમેય ચક્રવર્તી મોડેલ, સુખમેય ચક્રવર્તી મોડેલ. આ બધાના આધારે છે ને થર્ડ 5 યર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, બરાબર. ઓકે ઓકે ઓકે, ના યાદ રાખજો, જે ત્રીજી પંચવર્ષીય યોજનાના જો મેઇન ટાર્ગેટની આપણે વાત કરીએ તો આણે જે છે ને ભાઈ કૃષિ અને ઉદ્યોગ બંનેના, કૃષિ પ્લસ ઉદ્યોગ બંનેના વિકાસની વાત કરેલી છે, બરાબર. એટલે કે પ્રાઇમરી સેક્ટર એઝ વેલ એઝ સેકન્ડરી સેક્ટર, કૃષિ અને ઉદ્યોગ બંનેના વિકાસની વાત કરેલી છે, બરાબર. જો પહેલી પંચવર્ષીય યોજનામાં માત્ર એગ્રીકલ્ચર ઉપર ફોકસ થયું હતું, સેકન્ડ 5 યર પ્લાને ભારે ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું હતું, જ્યારે થર્ડ 5 યર પ્લાન આવ્યો તો એમાં પહેલા અને બીજાનું મિશ્રણ, બરાબર, પહેલા અને બીજાનું મિશ્રણ એટલે કે બરાબર. તો અહીંયા મિત્રો જે છે ને આત્મનિર્ભર અને સ્વયં સ્ફૂર્ત આ બાબત ઉપર ધ્યાન રાખવામાં આવી હતી કે કૃષિ ક્ષેત્રે આપણે આત્મનિર્ભર બનવું છે અને ઉદ્યોગ ક્ષેત્રનો પણ આપણે વિકાસ કરવો છે. એટલે અહીંયા જે છે આત્મનિર્ભરતા પ્લસ સ્વયંસ્ફૂર્ત બાબત ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. પણ હવે મિત્રો થયું કેવું, તો આનો તમે ટાઈમ પીરિયડ જો 1961 થી 1966. હવે આ સમયે મિત્રો તમને ખબર હશે કે ભારત જે છે એક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. કઈ કટોકટી? તો તમને ખ્યાલ હશે કે 1962 ચીને ભારત ઉપર આક્રમણ કર્યું, એટલે ભારત ચીન યુદ્ધ. એટલું જ નહીં, 1965 ફરીથી ભારત પાકિસ્તાન યુદ્ધ, અને એટલું જ નહીં, સાથે સાથે આ સમયગાળા દરમિયાન વારંવાર આવતા દુષ્કાળની પરિસ્થિતિના લીધે
વારંવાર આવતા દુષ્કાળ, આની પરિસ્થિતિના લીધે ત્રીજી પંચવર્ષીય યોજના જે છે એ પોતાના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં કેવી ગઈ ભાઈ? તો કે નિષ્ફળ ગઈ. જે થર્ડ 5 યર પ્લાન જે છે એ સફળ ના થઈ શક્યું. કારણ 1962 ચીન સાથેનું યુદ્ધ, 1965 પાકિસ્તાન સાથેનું યુદ્ધ અને વારંવાર આવતા દુષ્કાળના લીધે ભારતની કમર તૂટી ગઈ. બરાબર. અને જ્યાં ટાર્ગેટ 5.7% નો રાખ્યો તો ત્યાં પ્રાપ્તિ માત્ર 2.8% થઈ. અહીંયા ટાર્ગેટ બહુ ઊંચો રાખ્યો તો આપણે, કારણ કે પહેલી અને બીજી બે પંચવર્ષીય યોજના સફળ થઈ હતી, એટલે આપણે ટાર્ગેટ રાખ્યો હતો કે ભાઈ ભારત એ 5.7% ના દરે આગળ વધશે, જ્યારે એના બદલે ટાઈગરની જે છે એના બદલે ટાર્ગેટની જો પ્રાપ્તિમાં વાત કરીએ તો માત્ર 2 બરાબર છે 8% જ ટાર્ગેટ જે છે પ્રાપ્ત થયો છે. જો અમુક પંચવર્ષીય યોજનાના જે છે ને ટાર્ગેટ યાદ નહીં રહે તો ચાલશે, બધા યાદ નથી રાખવાના આપણે, કારણ કે બધા યાદ રાખશો તો તમે ગાંડા થઈ જશો. બટ હા, અમુક યોજનાઓ કે જેને રેકોર્ડ બ્રેક ટાર્ગેટ કર્યો છે એ યાદ રાખવાનું. હું તમને કહીશ કે 10મી પંચવર્ષીય યોજના, 11મી પંચવર્ષીય યોજના, આના ટાર્ગેટ યાદ રાખો. આ જે છે સૌથી લોએસ્ટ છે. ટાર્ગેટ આપ્યો તો 5.7 અને પ્રાપ્તિ થઈ માત્ર 2.8, તો આ યોજના નિષ્ફળ ગઈ. પણ નિષ્ફળતાના કારણ આ 3 તમારી સામે છે. બરાબર. આના લીધે થર્ડ 5 યર પ્લાન જે છે એકદમ ફેલ થઈ ગયો હતો. ડન. હવે બીજું આમાં લક્ષ્ય શું હતા અને બીજા આમાં જે છે અન્ય ઉદ્દેશ્યો કયા હતા એની વાત કરીએ. બરાબર. તો મિત્રો આનો બીજો ઉદ્દેશ્ય એવો હતો કે ખાદ્યાન્ન ઉત્પાદનમાં 6% અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 14% નો આપણે જે છે વધારો કરવો હતો. જો અહીંયા જે કૃષિ ક્ષેત્રના વિકાસની વાત હતી તો ખાદ્યાન્નના ઉત્પાદનમાં 6% અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 14% નો વિકાસ પ્રાપ્ત કરવાની વાત હતી. ખાદ્યાન્નના ઉત્પાદનમાં 6% અને બરાબર છે ઔદ્યોગિક ઉત્પાદનમાં 14% ની વાત હતી. પણ મિત્રો યાદ રાખજો, અહીંયા ખાદ્યાન્નમાં પણ આપણે નેગેટિવ રહ્યા હતા. એટલે આ એકમાત્ર એવી પંચવર્ષીય યોજના, ફેક્ટ યાદ રાખજો, એકમાત્ર એવી પંચવર્ષીય યોજના છે, એકમાત્ર એવી પંચવર્ષીય યોજના કે જેણે કૃષિ ક્ષેત્રે નકારાત્મક વૃદ્ધિ પ્રાપ્ત કરી હોય. બરાબર. થર્ડ 5 યર પ્લાન એકમાત્ર એવી પંચવર્ષીય યોજના છે કે જેણે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે છે એ નેગેટિવ ગ્રોથ રેટ પ્રાપ્ત કર્યો હોય. બરાબર. એટલા માટે આ યોજના થોડીક તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કારણ કે આમાંથી જે છે આવા ક્વેશ્ચન પડે. બરાબર. એના સિવાય મિત્રો જો વાત કરીએ તો આ યોજના અંતર્ગત બીજી અન્ય સિદ્ધિઓમાં ખાલી એક યાદ રાખવાનું છે મારે, કે ઝારખંડના બોકારો ખાતે સિદ્ધિઓમાં તમારા એક વસ્તુ યાદ રાખવાની છે. ઝારખંડના બોકારો ખાતે આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના થઈ. બોકારો ખાતે આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના થઈ. બરાબર. અને એના સિવાય ખાદ્યાન્નનું ઉત્પાદન વધવાનું હતું, એટલા માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તથા એગ્રીકલ્ચર પ્રાઇસ એન્ડ કોસ્ટ, જેને હવે સી આગળ લગી ગયું છે, હવે એને કમિશન ફોર એગ્રીકલ્ચર પ્રાઇસ એન્ડ કોસ્ટ કહેવાય. બરાબર. તો એગ્રીકલ્ચર પ્રાઇસ એન્ડ કોસ્ટની સ્થાપના 1965 માં થઈ, 1965 માં થઈ.
હા, આ જે છે ને બધા ઉદ્દેશ્ય છે, બરાબર. પણ એમાંથી આ ખાલી એક યાદ રાખજો કે એવી માત્ર પંચવર્ષીય યોજના કે જેને કૃષિ ક્ષેત્રે નકારાત્મક વૃદ્ધિ પ્રાપ્ત કરી હોય, બરાબર. તો આ થઈ ગઈ તમારી થર્ડ 5 યર પ્લાન. ત્રીજી પંચવર્ષીય યોજનામાંથી પ્રશ્નો બહુ ઓછા આવે છે. એનું કારણ છે કે આ લગભગ નિષ્ફળ યોજના છે અને આ એના નિષ્ફળતાના કારણો છે. ડન. હવે મિત્રો થયું કેવું, જો હવે ત્રીજી પંચવર્ષીય યોજના પૈતી ને પછી ભારત સરકારે વિચાર્યું કે હવે આપણે છે ને, એક તો હમણાં ચીન સાથે યુદ્ધ થયું છે, પાકિસ્તાન સાથે યુદ્ધ થયું છે, વારંવાર દુષ્કાળ જેવી પરિસ્થિતિ ભારતમાં થઈ છે, એટલે ભારત પાસે પૂરતી માત્રામાં સંસાધનો નથી અને હવે ઓછા સંસાધનો છે અને આપણે અત્યારે સર્વાઈવ કરવું છે, તો આપણે 5-5 વર્ષના પ્લાન જે બનાવીએ છે એને થોડોક હવે વિરામ આપીએ અને આપણે 1-1 વર્ષની યોજના ઉપર ફોકસ કરીએ, બરાબર. જે 5-5 વર્ષના પ્લાન બનાવીએ છીએ એમાં થોડો ગેપ આપીએ, અવકાશ રાખીએ અને આપણે, બરાબર છે, 1-1 વર્ષના લક્ષ્યો બનાવીએ. તો હવે ત્રીજી પંચવર્ષીય યોજના બાદ અહીંયા તમને જોવા મળે છે યોજના અવકાશ, બરાબર છે. પ્લાનિંગ હોલિડે અથવા યોજના અવકાશ જેને કહેવાય, ત્રીજી પંચવર્ષીય યોજના બાદ તમને યોજના અવકાશ જોવા મળે છે. યોજના અવકાશ શા માટે જોવા મળે છે? તેનું કારણ કે ત્રીજી પંચવર્ષીય યોજના નિષ્ફળ થઈ હતી, બરાબર. ત્રીજી પંચવર્ષીય યોજના ફેલ થઈ હતી બહુ ખરાબ રીતે. ભારત પાસે સંસાધનો નતા, ભારતે 2 મોટા યુદ્ધ હમણાં લડ્યા હતા, એટલે પછી, બરાબર છે, તમે પંચવર્ષીય યોજના બનાવી દો અને ફરીથી એના ટાર્ગેટને અચીવ ના કરે, એના કરતા બેટર છે આપણે 1-1 વર્ષના નાના જે છે એ લક્ષ્યો સાથે આગળ વધીએ. એટલે યોજના અવકાશનું મુખ્ય બનાવવાનું કારણ શું હતું, બરાબર, તો એ લખી નાખવાનું, થર્ડ 5 યર પ્લાનની નિષ્ફળતા બાદ ત્રીજી પંચવર્ષીય યોજનાની નિષ્ફળતા બાદ, અને ત્રીજી પંચવર્ષીય યોજના શું કામ નિષ્ફળ ગઈ છે, તો અહીંયા લખી નાખવાનું, યુદ્ધ અને દુષ્કાળ. યુદ્ધ અને દુષ્કાળ. તો ત્રીજી પંચવર્ષીય યોજનાની, હા, સેકન્ડ 5 યર પ્લાન ને સફળ ગણી શકાય. ત્રીજી પંચવર્ષીય યોજના જે છે, બરાબર છે, એના નિષ્ફળતા બાદ આની આપણે શરૂઆત કરી, બરાબર. હવે મિત્રો આ યોજના જે છે, બરાબર છે, એ કોના દ્વારા, તો કે એ સમયે જે આયોજન પંચ હતું, એ સમયે આયોજન પંચ એનું નેતૃત્વ જે છે અશોક મહેતા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તો અશોક મહેતાના નેતૃત્વમાં આ બધી યોજનાઓ જે છે શરૂ કરવામાં આવી હતી. અશોક મહેતાના નેતૃત્વમાં બરાબર છે આ શરૂ કરવામાં આવ્યું હતું. આના અંતર્ગત, યોજના અવકાશ અંતર્ગત એક વર્ષના નાના લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. એક વર્ષના લક્ષ્યો, ટાર્ગેટ જે છે નક્કી કરવામાં આવ્યા હતા, બરાબર. હવે હા, એક વર્ષ માટે હતું, બરાબર. દાખલા તરીકે તમે જો, પહેલું આવ્યું 1966 થી 67, બીજી આવી 67 થી 68 અને ત્રીજું આવ્યું 68 થી 69. એટલે યાદ રાખજો, ટોટલ જે છે ને, ટોટલ જે છે 3, બરાબર છે, અલગ અલગ જે છે વર્ષમાં આવેલું હતું. પહેલી આવી 1966 થી 67, બીજું 1967 થી 68 અને ત્રીજો પ્લાન હોલિડે આવ્યો હતો 1968 થી 1969 અને 1969 માં ફરીથી પાછી ચોથી પંચવર્ષીય યોજના આવી ગઈ. એટલે 3 વર્ષ આ રીતના જે છે એ પ્લાનિંગ હોલિડે હતા, યોજના અવકાશ હતો, બરાબર. આનો જે છે મેઇન ઉદ્દેશ્ય શું હતો, તો આનો જે છે મેઇન ઉદ્દેશ્ય, આનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે
બરાબર એ અસ્તિત્વનો હતો, સર્વાઈવલ કરવાનું હતું ગમે એમ, કારણ કે ભારતની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ભારતે જે છે હમણાં જ આવી બધી પરિસ્થિતિઓ જોઈતી, એટલે આનો મેઇન ઉદ્દેશ્ય હતો સેટલ ડાઉન થવાનો, કે હમણાં બહુ ખરાબ કન્ડિશન, હમણાં અસ્થિરતાના વાતાવરણમાંથી ભારત આવ્યું છે, તો પહેલા આપણે શું થઈએ, પહેલા આપણે વ્યવસ્થિત સેટલ ડાઉન થઈ જઈએ, એના પછી આપણે શું કરશું, એના પછી ફરીથી આપણે પંચવર્ષીય યોજના બનાવશું, બરાબર. એટલે અહીંયા મિત્રો થોડુંક યાદ રાખજો કે ભાઈ અહીંયા જે છે કોઈ એવા મોટા લક્ષ્ય નતા નક્કી કરવામાં આવ્યા, બરાબર, કે ભાઈ આપણે આ કરશું તે કરશું, પણ અહીંયા ખાલી અસ્તિત્વ માટે, સર્વાઈવલ માટે શું થઈ શકે, બધા લોકોને ખાદ્ય સુરક્ષા મળી રહે, બધા લોકોને કામ મળી રહે, એના માટે નાના નાના લક્ષ્યો રાખવામાં આવ્યા હતા. પણ અહીંયા જે છે એ 68-69 આ જે છે ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? કારણ કે આ જે થર્ડ યોજના અવકાશ હતું, જે થર્ડ પ્લાન હતો, ત્યાંથી ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. યાદ રાખજો, આ સમયગાળો તમે જો, ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી, બરાબર. તો હરિયાળી ક્રાંતિ શું છે ને આપણે આજે ડિટેલમાં આગળ જોશું જ, બરાબર, એગ્રીકલ્ચર સેક્ટર જ્યારે ભણશું ત્યારે. પણ હરિયાળી ક્રાંતિની શરૂઆત તમને ખબર હશે કે ભારતમાં પ્રોફેસર MS સ્વામીનાથને કરાવી. MS સ્વામીનાથન દ્વારા ભારતમાં ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત થઈ, જે યોજના અવકાશના ત્રીજા જે પ્લાન હતું, બરાબર, એમાં શરૂઆત થઈ હતી. ચલો વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો હરિયાળી ક્રાંતિના જનક કોણ છે? બરાબર, ભારતમાં તો હરિયાળી ક્રાંતિના જનક છે MS સ્વામીનાથન. વૈશ્વિક સ્તરે કોણ છે? વૈશ્વિક સ્તરે હરિયાળી ક્રાંતિના પિતા કોને કહેવાય છે? બરાબર. બીજું મિત્રો, હરિયાળી ક્રાંતિ એટલે શું? તો અત્યારે ખાલી એટલું તમે નોર્મલ યાદ રાખી લો કે ભાઈ જ્યારે તમે સારી અથવા તો ઉન્નત બીજને વાપરો છો, સારા બિયારણને વાપરો છો, ખાતરનો ઉપયોગ કરો છો, જંતુનાશકોનો ઉપયોગ કરો છો, તમને સારી સિંચાઈની સુવિધા મળે છે, એનો મતલબ કે તમારા એગ્રીકલ્ચર ઇનપુટમાં, બરાબર, સારા બિયારણ આવે છે, સારા ફર્ટિલાઇઝર આવે છે, સારા કીટનાશકો આવે છે, તમને પ્રોપર સારું પાણી એટલે કે સિંચાઈની વ્યવસ્થા મળે છે, તો એનો મતલબ કે હરિયાળી ક્રાંતિ થઈ છે. બરાબર, યસ. વૈશ્વિક સ્તરે હરિયાળી ક્રાંતિના પિતા છે નોર્મન બોરલોગ, અને ભારતમાં છે MS સ્વામીનાથન. બરાબર. અને MS સ્વામીનાથનને મિત્રો તમને ખ્યાલ હશે કે આ બરાબર છે ગયા વર્ષે એમને ભારત રત્ન પણ આપવામાં આવ્યું. ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા MS સ્વામીનાથન. બરાબર. એક સાથે 5 લોકોને ભારત રત્ન મળ્યું. બરાબર. હકીકતે એક પરંપરા એવી હતી કે એક વર્ષમાં 3 લોકોને જ ભારત રત્ન મળે, પણ ગયા વર્ષે એ પરંપરા તોડી અને 5 લોકોને ભારત રત્ન આપવામાં આવ્યું. એમાં એક હતા MS સ્વામીનાથન, બરાબર, એક હતા લાલકૃષ્ણ અડવાણી, એક હતા PV નરસિમ્હા રાવ, એક હતા ચૌધરી ચરણસિંહ અને એક હતા કર્પૂરી ઠાકોર. બરાબર. તો આ ટોટલ 5 લોકોને ભારત રત્ન મળ્યું. રાઈટ. તો આ થઈ ગયું યોજના અવકાશ, અને એમાં તમારે યાદ રાખવાનું છે અહીંયા છેલ્લે, બરાબર છે, હરિયાળી ક્રાંતિ. ડન. ચલો, તો પ્લાન હોલિડે શું છે? પ્લાન હોલિડે એક વર્ષના નાના નાના લક્ષ્યો છે જે અસ્તિત્વ માટે, સર્વાઈવર માટે છે, અને એમાં 1968 થી 1969 જે છેલ્લો પ્લાન હોલિડે છે એમાં તમારે, બરાબર, હરિયાળી ક્રાંતિ વિશે જોવાનું છે. ડન. ચલો, આટલું સમજાઈ ગયું? બધાને ક્લિયર છે? આપણે અત્યારે કેની ચર્ચા કરી? તો આપણે પેલા ત્રીજી પંચવર્ષીય યોજનાની ચર્ચા કરી, જે નિષ્ફળ થઈ, એટલે પછી પ્લાન હોલિડે આવ્યું, બરાબર, જે 3 વર્ષનું હતું. અને હવે આપણે MS સ્વામીનાથનના નામે, બરાબર, એવોર્ડ મળ્યો છે. એ 5 લોકોના નામ લખી દો. ઓકે. જેને ભારત રત્ન મળ્યું છે ને, જો ભારત રત્ન મેળવનાર 5 લોકોમાં એક છે ખેડૂત પુત્ર ચૌધરી ચરણસિંહ, એક છે PV નરસિમ્હા રાવ,
એક છે કર્પૂરી ઠાકુર. આ તો પ્રશ્ન પૂછાઈ ગયો છે, લગભગ STI માં જ હતો. કર્પૂરી ઠાકુર. એક છે લાલ કૃષ્ણ અડવાણી. લાલ કૃષ્ણ અડવાણી અને એક MS સ્વામીનાથન. બરાબર, ચલો ડન. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ ચોથી પંચવર્ષીય યોજના. ફોર્થ 5 year પ્લાન. ચોથી પંચવર્ષીય યોજના, ફોર્થ 5 year પ્લાન. બરાબર. હવે આનો કાર્યકાળ કયો હતો ભાઈ? તો આનો કાર્યકાળ હતો 1969 to 1974. 1969 થી 1974. બરાબર. હવે આનો જે ડ્રાફ્ટ છે ને ભાઈ, એ આયોજન પંચના ઉપાધ્યક્ષ DR ગાડગીલ દ્વારા તૈયાર થયો હતો, જે મિત્ર તમે કહેતા હતા. બરાબર. આનો જે ડ્રાફ્ટ જે છે ને ચોથી પંચવર્ષીય યોજનાનો, આનો ડ્રાફ્ટ આયોજન પંચના ઉપાધ્યક્ષ DR ગાડગીલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. બરાબર. એટલે તમે જેને કીધું ને એ ત્રીજી ની પણ ચોથી પંચવર્ષીય યોજના હતો, જેનો ડ્રાફ્ટ DR ગાડગીલે તૈયાર કર્યો. પણ DR ગાડગીલે જે છે એ કયું મોડલ યુઝ કર્યું હતું? તો યાદ રાખજો, અશોક રુદ્ર અને LNS માન્ય મોડલ. એમણે પોતાનું મોડલ નતું, એમણે જે છે એ અશોક રુદ્ર અને LNS માન્ય મોડલ ના આધારે આનો ડ્રાફ્ટ બનાવ્યો હતો. બરાબર. અશોક રુદ્ર અને માન્ય મોડલ, એટલે આને રુદ્ર અને માન્ય મોડલ પણ કહેવામાં આવે છે. જે ચોથી પંચવર્ષીય યોજના છે ને, એને રુદ્ર અને માન્ય મોડલ પણ કહેવાય છે. બરાબર. હવે આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ચોથી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય, તો મિત્રો ચોથી પંચવર્ષીય યોજનાનો મેઇન હેતુ આત્મનિર્ભરતાની પ્રાપ્તિ હતી. અને પહેલી વખત હવે ચોથી પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે એવું કીધું કે હવે આપણે બરાબર છે કયા વિકાસ ઉપર કામ કરવું છે? તો હવે આપણે સમાવેશી વિકાસ અથવા તો હવે આપણે જે છે એ આર્થિક વિકાસ, સ્થિરતાની સાથે વિકાસ, એના ઉપર ફોકસ કરવું છે. એટલે અહીંયા જે છે પહેલો ઉદ્દેશ્ય હતો કે આપણે જે છે આત્મનિર્ભરતાની પ્રાપ્તિ કરવી છે. હરેક ક્ષેત્રમાં, અર્થવ્યવસ્થાના દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની પ્રાપ્તિ સાથે સ્થિરતાપૂર્ણ વિકાસ, ડેવલપમેન્ટ કરવું છે, પણ એ કેવું જોઈએ ભાઈ? સ્ટેબલ જોઈએ. બરાબર. સ્ટેબિલિટી સાથે ડેવલપમેન્ટ અને સાથે સાથે સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભર, આની વાત કરી હતી ચોથી પંચવર્ષીય યોજના. બરાબર. હવે આ પંચવર્ષીય યોજના થોડીક એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ યોજનામાં અમુક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બરાબર. કારણ કે આ વર્ષ તમે જો 69 થી 74, તો તમને ખ્યાલ હશે કે ભારતની અર્થવ્યવસ્થામાં 1969 નું વર્ષ એક
કાર્ય માટે જાણીતી છે, એ કાર્ય કયું છે? જો તમને ખબર હોય તો 1969 નું વર્ષ જે છે એ કયા કાર્ય માટે જાણીતું છે? બરાબર, તો અહીંયા મિત્રો 1969 નું વર્ષ આવે એટલે તમને ખબર હોવી જોઈએ કે ભારતમાં એક સાથે કેટલી બેંકોનું, તો કે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ, આની સિદ્ધિ છે, હું તમને સિદ્ધિઓમાં લખાવી દઈશ. યસ, બેંકોનું રાષ્ટ્રીયકરણ. બરાબર, 14 બેંકો જે છે એને ગવર્મેન્ટે પોતાના અંડરમાં લઈ લીધી હતી. રાષ્ટ્રીયકરણ થવું એનો મતલબ શું છે કે ખાનગી બેંક હોય એને સરકાર એમ કહે કે તમારા પૈસા બોલો અને અમે તમને આપી દઈએ છીએ, તો આને કહેવાય બેંકોનું રાષ્ટ્રીયકરણ. તો 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. બરાબર, હા, આ સિદ્ધિમાં આવશે. બરાબર, 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થવું એ સિદ્ધિમાં આવશે, હું તમને આગળ લખાવીશ. પણ આ હું અત્યારે એટલા માટે તમને મેં કીધું કે આ રાષ્ટ્રીયકરણ પાછળનો ઉદ્દેશ્ય હતો લોકોને સારી બેન્કિંગ સુવિધાઓ મળે, લોકોના જીવન ધોરણ સ્તરમાં વધારો થાય, અને અહીંયા તમારે સ્થિરતા સાથે વિકાસ કરવો છે. તો કોઈ પણ રાષ્ટ્રની અર્થવ્યવસ્થાનો વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે એની શું મજબૂત હોય? બેન્કિંગ પ્રણાલી મજબૂત હોય. કારણ કે જો તમારા દેશની બેન્કિંગ સિસ્ટમ મજબૂત હશે તો તમારી ઇકોનોમિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટ સારો હશે. પણ જો તમારી બેંકમાં એનપીએની સમસ્યા વધારે પડતી હશે, જો તમારી બેંકો જે છે વારંવાર જે છે ફેલ થઈ જતી હશે, તો એ દેશની ઇકોનોમી કોલેપ્સ થવાનો ડર છે. બરાબર, હા, ઓપરેશન ફ્લડ ને બધું સિદ્ધિઓમાં આવશે. પણ આ મેં તમને એટલા માટે અત્યારે કીધું કારણ કે હમણાં હું તમને જે ઉદ્દેશ્યો લખાવીશ ને, તો તમે લિંક કરી શકશો કે એક એક ઉદ્દેશ્ય જે છે આ બેંકોના રાષ્ટ્રીયકરણ સાથે જોડાયેલો છે. બરાબર, તો આ ઉદ્દેશ્ય તો આત્મનિર્ભરતાની પ્રાપ્તિ સાથે સ્થિરતાપૂર્ણ વિકાસ છે. જો અન્ય લક્ષ્યોની વાત કરવામાં આવે, અન્ય લક્ષ્યો કયા છે? અન્ય લક્ષ્યોની વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો પહેલું લક્ષ્ય જે છે એ જ રાખેલું છે કે આપણે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવો છે. લોકોના જીવન ધોરણ સ્તરમાં સુધારો કરવો છે. આ પહેલું લક્ષ્ય હતું કે લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે સારું થવું જોઈએ. ભાઈ, લોકો જે છે આજે તમે સ્થિરતા સાથે વિકાસની વાત કરો છો તો સ્વાભાવિક છે કે તમારે ત્યાં વસતી જનસંખ્યા છે એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે સારું થવું જોઈએ. બીજું, આ ચોથી પંચવર્ષીય યોજનામાં ગરીબીને હટાવવા પર ફોકસ થયું હતું, પણ હજી એના માટે કોઈ પ્રોપર કાર્યક્રમ નતો. ખાલી એક એવો નારો આપવામાં આવ્યો હતો ભાઈ કે ગરીબી હટાવો. હજી આના માટે પ્રોપર કોઈ એક્શન પ્લાન નતો થયો, ખાલી નારો આપ્યો તો. આ સમયે પ્રધાનમંત્રી હતા ઇન્દિરા ગાંધી, એટલે એમના બહુ ફેમસ અમુક ભાષણ થયેલા છે. એમનું તમે કદાચ એકાદ ફેમસ ભાષણ નામ સાંભળ્યું હશે. એવું બોલતા હતા કે વો કહેતે હૈ કે ઇન્દિરા હટાઓ और मैं कहती हूं कि गरीबी हटाओ. એટલે જ્યારે ઇન્દિરા ગાંધીના ઓપોઝિશનમાં બધા લોકો ઉભા થઈ ગયા હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ આ સ્ટેટમેન્ટનો યુઝ કર્યો હતો. બરાબર, અને ઇન્દિરા ગાંધીનું પોલિટિકલ કદ જે છે ને ભાઈ, એ 71 ના યુદ્ધમાં જ્યારે ભારતને જીત મળી ને, એટલે પછી ઇન્દિરા ગાંધીનું કદ એ ભારતની રાજનીતિમાં બહુ મોટું થઈ ગયું હતું. અત્યારે જે રીતે ભારતના પ્રધાનમંત્રીનું કદ છે એના કરતા પણ વધારે મોટું કદ એ સમયે ઇન્દિરા ગાંધીનું થઈ ગયું હતું. બરાબર, તો અહીંયા જે છે આખી ઓપોઝિશન પાર્ટી મળીને પણ એમને રોકી નતા શકતા. એટલા માટે એમણે આવો કીધું હતું કે વો કહેતે ઇન્દિરા હટાઓ और मैं कहती हूं गरीबी हटाओ. બરાબર, તો ગરીબી હટાવવાનો નારો આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ સમયે જે આર્થિક વિષમતા હતી, આર્થિક વિષમતા અથવા ખાસ કરીને આર્થિક અસમાનતા ને ઘટાડવા માટે નો પણ લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. બરાબર, કારણ કે અહીંયા તમે જો કે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો આ પણ એક ઉદ્દેશ્ય હતો. કારણ કે આમાં થતું હતું કેવું, જે પ્રાઇવેટ બેંકો છે ને
એ મોટા ભાગે શહેરોમાં ખુલતી હતી અને એ પણ જે પોતાના ભાઈ ભતીજાવાદના આધારે પોતાના નજીકના લોકો હોય ને એને જ લોન આપતી હતી. એટલે બધા લોકોને ન તો સારી ડિપોઝિટની ફેસિલિટી મળતી હતી, ન તો ક્રેડિટ ફેસિલિટી. એટલે આના કારણે માર્કેટ અથવા તો બજારમાં ભારતીય અર્થતંત્રમાં આર્થિક અસમાનતા જે છે બરાબર એ વધારે પડતી હતી. બરાબર. અને એટલું જ નહીં, આનો બીજો એક લક્ષ્ય એ પણ હતો કે જે ભારતના પછાત ક્ષેત્રો છે એનો વિકાસ કરી સંતુલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. સંતુલિત વિકાસ, બેલેન્સ્ડ ડેવલપમેન્ટ. બરાબર. એનો મતલબ શું છે ભાઈ કે ભારતમાં જે બેકવર્ડ એરિયા છે આ બેકવર્ડ એરિયાનું પણ તમારે ડેવલપમેન્ટ કરવાનું છે. હવે અહીંયા મિત્રો તમે સમજો, એક વખત ઇન્ટરવ્યુમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભારતમાં અમુક અતિશય પછાત ક્ષેત્રો છે, એમાં ખાસ કરીને આ બીમારૂ રાજ્યો છે. અમુક રાજ્યોને બીમારૂ રાજ્યો કહેવાતા. ચલો, આ બીમારૂમાં કોણ આવશે? કોઈને આઈડિયા છે? આ ઇન્ટરવ્યુમાં પૂછાયેલો પ્રશ્ન છે, બીમારૂમાં કયા કયા રાજ્યો આવે? તમને કોઈ કહે કે ઇન્ડિયાના બીમારૂ રાજ્યો કયા, તો આમાં તમે શું લખશો? બીમારૂ રાજ્યો કયા? બિહાર, એમપી, ઝારખંડ. જો અહીંયા મિત્રો જે છે ને આ કોન્સેપ્ટમાં બીઆઈ એટલે તમે એકદમ સાચું પકડી લીધું છે, બિહાર. બરાબર. અહીંયા જે છે આવશે મધ્યપ્રદેશ, અહીંયા જે છે આવશે રાજસ્થાન અને અહીંયા જે છે આવશે યુપી. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને યુપી. બરાબર. એમને જે છે બીમારું કહેવાય. હવે ત્યાં બીમારી વધારે છે એટલે બીમારું કહેવાય, પણ બીમારી તો છે પણ આર્થિક બીમારી છે ભાઈ. એવું નથી કે ત્યાં બરાબર મેલેરિયા વધારે છે, કમળો વધારે છે, ટાઇફોઇડ. ના, બીમારું રાજ્યનો મતલબ એવો થાય કે એમાં હતું કેવું કે આ જે રાજ્યો જે છે એની જનસંખ્યા એક તો વધારે, તમે જો આ બધા રાજ્યોની જનસંખ્યા વધારે, પ્લસ એમાં સાક્ષરતા દર કેવો હતો તો કે નીચો હતો, પ્લસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કઈ હતી નહીં. એટલે થતું તું કેવું કે એક બાજુ ઇન્ડિયાની જીડીપી જે છે આટલી મોટી ગ્રો કરે, બીજી બાજુ આ રાજ્યોની જીડીપી નેગેટિવમાં જાય, એટલે ઇન્ડિયાની જે પોઝિટિવ ગયેલી જીડીપી છે ને એને પણ નીચી લઈ આવે. કયા રાજ્યો? આ બીમારું રાજ્યો. પણ હવે એવું નથી રહ્યું. બરાબર. તો અહીંયા થતું તો એવું કે ઇન્ડિયાની જીડીપી એક બાજુ ગ્રો કરતી હતી, આ ચાર રાજ્યોની જીડીપી ડાઉન થતી હતી, એના કારણે ઓવરઓલ ઇન્ડિયાની જીડીપી નો ગ્રોથ રેટ પણ નેગેટિવ થતો હતો. એટલા માટે આને બીમારું રાજ્ય કહેવામાં આવતા હતા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આ ચારેય રાજ્યોનો પણ વિકાસ પોઝિટિવમાં થાય છે. હવે ત્યાં લોકોમાં સાક્ષરતા પણ સારી છે, હવે ત્યાં લોકોને સ્કિલ પણ મળે છે. બીજું કે હવે ત્યાં એફડીઆઈ પણ આવે છે, કારણ કે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ હવે કંટ્રોલમાં થઈ ગઈ છે. યુપીમાં તો છૂટ જ આપી છે બાબા બુલડોઝરે કે ધબધબાટી બોલાવો પણ મને લો એન્ડ ઓર્ડર આપો, ગમે એના એન્કાઉન્ટર કરો. બરાબર. એટલે આ બધાના કારણે હવે શું થયું ભાઈ, તો કે હવે જે પછાત રાજ્યો હતા એ બહુ ઓછા થઈ ગયા છે અને હવે ભારતનો વિકાસ કેવો થવા માંડ્યો છે? સંતુલિત વિકાસ થવા માંડ્યો છે. બરાબર. બેલેન્સ્ડ એપ્રોચ ઉપર આપણે આવી ગયા છે. રાઈટ. ચલો, હવે મિત્રો આનો જો ટાર્ગેટ અને અચીવમેન્ટની વાત કરવામાં આવે તો આનો ટાર્ગેટ હતો 5.6%, પણ અચીવમેન્ટ રહી છે માત્ર 3.3%. ચોથી પંચવર્ષીય યોજના કે જેનો ટાર્ગેટ ઓકે, લગભગ આ પેન તમને દેખાશે નહીં, બીજી પેન લઈ લઉં છું. બરાબર. અહીંયા જ લખી દઉં છું. આ પંચવર્ષીય યોજનાનો
ટાર્ગેટ અને આની અચીવમેન્ટ કે કેટલો પ્રાપ્ત થયો. તો જો ટાર્ગેટ તો સરકારે મોટો રાખ્યો હતો કે ભાઈ આપણે દર વર્ષે 5.6% દરે વૃદ્ધિ કરશું, પણ અચીવમેન્ટ માત્ર થઈ છે 3.3%. તો આનું કારણ શું હતું ભાઈ? ઝારખંડમાં પણ અમુક વિલેજ છે ત્યાં સૌથી વધારે કેન્સર થાય. હા બેન, એ તો છે જ, પણ અહીંયા બીમારીથી મતલબ અહીંયા બીમારીનો નતો. જ્યારે ઇકોનોમિક એંગલમાં બીમારું રાજ્ય એટલે મેં તમને કીધા કે જીડીપી પછાત હોય, બરાબર, લોકો પાસે એજ્યુકેશન ન હોય, સારી હેલ્થકેર ફેસિલિટી ના હોય, બરાબર, લોકો પાસે રોજગાર ના હોય, સાક્ષરતા દર નીચો હોય, બરાબર, તો એવું બધું બીમારીમાં આવશે. ડન. ચલો હવે મિત્રો, આ યોજના જે છે એ નિષ્ફળ જવા પાછળનું કારણ તમને શું લાગે છે? એવું તો શું કારણ હશે કે આ યોજના ફેલ થઈ? નિષ્ફળતા પાછળનું કારણ, એનું કારણ છે કે આ યોજના નિષ્ફળ જવા પાછળનું કારણ હતું 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ. 1971 ભારત પાકિસ્તાન યુદ્ધના કારણે આ યોજના કેવી ગઈ ભાઈ? તો કે નિષ્ફળ ગઈ. 4th 5 year પ્લાન જે છે એ ફેલ થઈ ગયું. બરાબર. ચલો, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ તો તમને ખબર છે હાલતા ને ચાલતા ભાઈ ચાલ્યા જ કરતું હોય છે. બરાબર. ચલો, તો આ આના લક્ષ્યો છે. હવે મિત્રો આની આપણે થોડી સિદ્ધિઓ પણ લખી લઈએ કે સિદ્ધિઓ શું છે. અચીવમેન્ટ્સ. બરાબર. ચલો, પહેલી સિદ્ધિ તો એ જ છે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ. બરાબર, 14 બેંકો જે છે એનું રાષ્ટ્રીયકરણ થયું હતું. રાષ્ટ્રીયકરણ શું એની વ્યાખ્યા આપણે આગળ જતા લખશું ડિટેલ. બરાબર. બીજું, આની અંતર્ગત જે ભારતમાં જે એમઆરટીપી એક્ટ છે એ નાબૂદ કરવાની વાત થઈ. હવે અહીંયા એમઆરટીપી નું ફૂલ ફોર્મ શું થાય એ હું તમને કહું. મોનોપોલી રેસ્ટ્રિક્ટેડ મોનોપોલી રેસ્ટ્રિક્ટેડ ટ્રેડ પ્રેક્ટિસિસ. બરાબર. હવે આમાં હતું કેવું કે ભારતમાં જે છે ને એમઆરટીપી એક્ટ હતો. બરાબર, ભારતમાં જે છે ને એમઆરટીપી એક્ટ હતો, જે મુજબ શું થતું ખબર કે અમુક જે ઉદ્યોગો હતા, જ્યારે ઔદ્યોગિક નીતિ આપણે ભણશું ત્યારે આની ચર્ચા કરશું કે અમુક ઉદ્યોગો, અમુક ઇન્ડસ્ટ્રી કમ્પલસરી ગવર્મેન્ટને અધીન જ હતી. એના સિવાય બીજું કોઈ આવી જ ન શકે ભાઈ, એની મોનોપોલી હતી પૂરેપૂરું. તો એમઆરટીપી જે છે ને એ પ્રથા હવે નાબૂદ કરી દેવામાં આવી. બરાબર, કે ભાઈ આપણે આ એક્ટ જે છે એને હવે ડિસકન્ટિન્યુ કરીએ. બરાબર. બીજું મિત્રો તમને ખ્યાલ હશે કે ભાઈ આ યોજના અંતર્ગત ભારતમાં હવે પહેલી વખત ધીરે ધીરે કુટુંબ નિયોજન ઉપર ફોકસ કરવાની શરૂઆત થઈ. કુટુંબ નિયોજનની રણનીતિ અપનાવવામાં આવી. જોકે નો ડાઉટ કે ભારતે પહેલા પણ વસ્તી ઉપર નીતિ બનાવેલી હતી, પણ અહીંયા કુટુંબ નિયોજન ઉપર ફોકસ કરવાની વાત કરવામાં આવી. બરાબર. પછી તો કે ભારતે પ્રથમ વખત પરમાણુ પરીક્ષણ કર્યું. ભારતે પહેલી વખત પરમાણુ પરીક્ષણ કર્યું. બરાબર. કઈ જગ્યાએ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું, કયા વર્ષે, અને ઓપરેશન નું નામ શું હતું? જરાક કમેન્ટ કરો તો ભાઈ. કઈ જગ્યાએ કરવામાં આવ્યું, કયા વર્ષે, અને ઓપરેશન નું નામ શું હતું?
જલ્દીથી લાઈવ છે એ લોકો લખજો. પછી એના પછી શું થયું ભારતમાં? બરાબર, યસ, પરમાણુ પરીક્ષણ 1974 રાજસ્થાનના પોખરણ ખાતે. નામ હતું સ્માઇલિંગ બુદ્ધા. પણ મિત્રો અહીંયાથી ભારતને પરમાણુ હથિયારની પ્રાપ્તિ થઈ હતી કે નથી થઈ? એટલે કે આ જે પરીક્ષણ હતું એ સફળ હતું કે બરાબર છે પરમાણુ હથિયાર નતા મળ્યા, નિષ્ફળ હતું? શું લાગે તમને? બરાબર, તો અહીંયા મિત્રો હજી ભારતને પરમાણુ હથિયારોની પ્રાપ્તિ નથી થઈ સ્માઇલિંગ બુદ્ધામાં. એના પછી ભારતે પોતાનો બીજો ઓકે ના સફળ નતું ભાઈ. 1974 વાળું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, એમાં ભારતના જે લક્ષ્યો હતા કે ભારતને ન્યુક્લિયર વેપન જોઈએ છે, એટલું જ નહીં સાથે સાથે ભારતને એનર્જી માટે બરાબર છે એનું વિખંડન કરવાની પ્રક્રિયા જોતી હતી, એ મળ્યું નતું. બરાબર, હા, એટલે એમાં કેવું થયું ભાઈ કે ઇન્દિરા ગાંધીનો ઉદ્દેશ્ય જે છે ને એ થોડોક અલગ હતો. ઇન્દિરા ગાંધી ન્યુક્લિયર વેપન પણ ઈચ્છતા હતા અને ઇન્દિરા ગાંધી જે છે એનર્જી સિક્યોરિટીની વાત કરતા હતા. બરાબર, પણ પછી કેવું થયું કે જોઈએ એવા ઉદ્દેશ્યને પ્રાપ્ત ન કરી શક્યું એટલે પછી એ બંધ થઈ ગયું. અને બંધ કરવા પાછળનું કારણ એ હતું આંતરરાષ્ટ્રીય દબાણ. એનું કારણ છે કે એક સંધિ સાઇન થઈ ગઈ હતી, બરાબર છે, નોન પ્રોલિફરેશન ટ્રીટી, જેને એનપીટી કહેવામાં આવે, જે મુજબ બરાબર છે કે ભાઈ પરમાણુ હથિયાર અથવા પરમાણુનું પરીક્ષણ બીજા દેશો નહીં કરી શકે. એ સંધિ એ 100% એ સંધિ હજી ભારતે જે છે એ સાઇન નથી કરી. પણ ભારત ઉપર ઘણા બધા દેશોએ જે છે ને સેન્કશન મૂકી દીધા હતા કે અમે તમને લોન નહીં આપીએ, અમે તમને સહાય નહીં આપીએ, અમે તમને ગ્રાન્ટ નહીં આપીએ, અમે તમારા પાસેથી વેપાર નહીં કરીએ. આવું બધું આંતરરાષ્ટ્રીય દબાણ ભારત ઉપર આવી ગયું હતું. એટલે પછી ભારતે પરીક્ષણ ને બધું પરમાણુનો કાર્યક્રમ બંધ કરી દીધો. પણ ફરીથી 1998 અટલ બિહારી વાજપેયી જયારે પ્રધાનમંત્રી હતા અને બીજું આપણે પરમાણુ પરીક્ષણ કર્યું, ત્યારે આપણે આપણા ઉદ્દેશ્યને પ્રાપ્ત પણ કરી લીધા. અને ત્યારે ભારત પાછળ નતું ગયું ભાઈ કે ભાઈ બધા લોકોએ અમારા ઉપર રેસ્ટ્રિક્શન મૂક્યા છે, અલગ અલગ દેશોએ અમારા ઉપર સેન્કશન મૂક્યા છે, તો અમે આ કાર્યક્રમ બંધ કરી દઈએ. નહીં, જેને જે મૂકવો એ મૂકવા દો. અને છેલ્લે 2008 આપણે આઈઆરમાં ભણશું, ઇન્ડો યુએસ ન્યુક્લિયર ટ્રીટી સાઇન કરવામાં આવી અને વિશ્વએ ભારતને પરમાણુ બરાબર છે ધારિત રાષ્ટ્ર તરીકે માન્યતા આપી દીધી. બરાબર, હા, અને એનું નામ હતું ઓપરેશન શક્તિ. બરાબર, પછી શું થયું ભાઈ? ચોથી પંચવર્ષીય યોજનામાં ઈસરોની પણ સ્થાપના થઈ 15 ઓગસ્ટ 1969. ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969. બરાબર, એટલું જ નહીં, અહીંયા જે છે આ સમયે જ જે એક મિત્રએ કમેન્ટ કરી હતી, ઓપરેશન ફ્લડ શરૂ થયું. હવે ઓપરેશન ફ્લડ આવે એટલે તમને ખબર હોવી જોઈએ કે કઈ ક્રાંતિ સાથે સંબંધિત છે, તો કે શ્વેત ક્રાંતિ. હવે જરાક કમેન્ટ કરો, ભારતમાં શ્વેત ક્રાંતિના જનક કોણ છે એ જરાક કમેન્ટ કરીને જણાવો. બરાબર, એટલું જ નહીં, સાથે સાથે અહીંયા 7મી અચીવમેન્ટ લખું તો ભારતમાં આઈએમડીપી કાર્યક્રમની શરૂઆત થઈ. આઈએમડીપી શું છે? યસ, વેરી ગુડ. ઓપરેશન ફ્લડ, શ્વેત ક્રાંતિ આવે બરાબર, એટલે એક જ નામ યાદ રાખવાનું, વર્ગીસ કુરિયન. શ્વેત ક્રાંતિ આવે એટલે વર્ગીસ કુરિયન. આઈએમડીપી કાર્યક્રમની શરૂઆત થઈ. આઈએમડીપી નું ફૂલ ફોર્મ થશે ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ થયો. બરાબર,
એટલું જ નહીં, સાથે સાથે ડ્રોટ પ્રોન એરિયા પ્રોગ્રામ DPAP પણ શરૂ કરવામાં આવ્યા. બરાબર. શું શરૂ થયું ભાઈ? તો કે આની સાથે સાથે 8મી સિદ્ધિ DPAP, કારણ કે વારંવાર દુષ્કાળ આવતા હતા એટલે, બરાબર, વારંવાર દુષ્કાળ આવતો હતો એટલે ડ્રોટ પ્રોન એરિયા પ્રોગ્રામ, આની પણ શરૂઆત થઈ. બરાબર. તો આ બધી જે છે એ ચોથી પંચવર્ષીય યોજનાની સિદ્ધિ છે. ચલો ડન. તો આ મિત્રો થઈ ગઈ આપણી ચોથી પંચવર્ષીય યોજના. બરાબર. આ રીતે અહીંયા તમારે લખવાનું છે અને આ એના લક્ષ્યો છે ને આ એની સિદ્ધિઓ છે. પાંચમી પંચવર્ષીય યોજના. હવે જો મિત્રો આના કાર્યકાળની આપણે વાત કરીએ, તો આનો કાર્યકાળ જે છે એ 1974 થી આમ તો 1979 સુધીનો રહેવો જોઈએ. પણ મિત્રો યાદ રાખજો, આ યોજના જે છે આ એકમાત્ર એવી પંચવર્ષીય યોજના છે જે 4 વર્ષ માટે જ લાગુ થઈ હતી. 4 વર્ષ માટે જ લાગુ થઈ. શું કામ? તો કે 74 થી 78 સુધી જ ચાલી. બરાબર. તો આવું તો શું થયું કે ભાઈ 1 વર્ષ પહેલા બંધ કરી દીધી, તો એનું પણ કારણ છે ભાઈ. એનું શું કારણ છે? એનો કાર્યકાળ શું કામ બરાબર છે ઓછો થઈ ગયો? તો એનું એક કારણ છે કે તમને ખબર હશે, બરાબર, પહેલા તો 1975 ઇન્દિરા ગાંધી દ્વારા આર્ટિકલ 352 નો ઉપયોગ કરી અને નેશનલ ઇમરજન્સી લગાડવામાં આવી, રાષ્ટ્રીય આપાતકાળ. અને આ નેશનલ ઇમરજન્સી, રાષ્ટ્રીય આપાતકાળ, રાષ્ટ્રીય કટોકટી, બરાબર, એ મુખ્યત્વે કયા ઉદ્દેશ્ય સાથે લગાડી હતી? તો ઇન્દિરા ગાંધીએ, બરાબર છે, એના પોતાના અંગત અથવા તો એના દુરુપયોગ કર્યો હતો. બરાબર. લોકતંત્રની હત્યા કરી હતી, બંધારણની હત્યા કરી હતી 25 જૂન 1975 ના દિવસે, અને ખોટે ખોટી રીતના એમને રાષ્ટ્રીય આપાતકાળ જાહેર કરી દીધો. અને પછી જ્યારે 1977 માં ઇમરજન્સી હટાઈ લેવામાં આવી અને પછી પહેલી સામાન્ય ચૂંટણી થઈ, એમાં લોકો જે છે એને ઇન્દિરા ગાંધીને, બરાબર છે, મત આપવાનું ટાળ્યું અને ભારતમાં વહેલી વખત, ભારતમાં પ્રથમવાર બિન કોંગ્રેસી, ભારતમાં પ્રથમવાર બિન કોંગ્રેસી જનતા દળની સરકાર બની. બિન કોંગ્રેસી જનતા દળની સરકાર બની. કોણ હતા ભારતના પહેલા વહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન? કોણ હતા આના? જનતા દળની સરકારના પ્રધાનમંત્રી કોણ હતા ભાઈ? જનતા દળની સરકારના પ્રધાનમંત્રી હતા, યસ, ભારતના પહેલા વહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન આપણા ગુજરાતી હતા, મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈ. અને પોતે ખૂબ જ એક્સ્ટ્રીમ હતા, એટલે એમણે જેવા સત્તામાં આવ્યા ને, એટલે પહેલા વહેલા એમણે સત્તામાં આવીને શું કરી? 5મી પંચવર્ષીય યોજનાને અટકાવી દીધી, ડિસકન્ટિન્યુ કરી. એટલે આમણે જે છે 5મી પંચવર્ષીય યોજના અટકાવી દીધી.
બરાબર. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મિત્રો યાદ રાખજો કે આનો કાર્યકાળ માત્ર કેટલો રહી ગયો, તો કે 4 વર્ષનો જ થઈ ગયો. બરાબર. અને મોરારજી દેસાઈએ તો ઘણા બધા એક્સ્ટ્રીમ નિર્ણયો લીધા હતા ભાઈ. મોદી સાહેબે નોટબંધી કરાવી ત્યારે તો ઈઝી હતું કે ભાઈ આપણને ટાઈમ આપ્યો તો તમે તારે બદલી લો. આમણે તો નોટબંધી કરાવી એટલે રાત્રે 12 વાગે બધું પૂરું. 12 વાગે પેલા તો છે ને ભાઈ 10,000 ની નોટ હતી ભારતમાં, આમણે નોટ બંધ કરાવી દીધી. એમણે કીધું હતું જેની પાસે 10,000 ની કે 1000 ની કે નોટ હશે એ બધું અહીંથી આપણે લીગલ ટેન્ડર શું થાય આગળ જોશું. આપણે લીગલ ટેન્ડર તરીકે હવે આપણે માન્યતા નહીં આપીએ એટલે તમારા તિજોરીમાં કદાચ 10,000 ની ગમે એટલી નોટો પડ્યું હોય એ રાતના 12 વાગ્યા પછી કાગળિયા થઈ જશે. આ લેવલનું એમણે બરાબર છે નોટબંધી કરાવેલી છે ભાઈ મોરારજી દેસાઈએ. અને ઇન્દિરા ગાંધીની બધી જ પોલિસી બદલી નાખી. બરાબર. ચલો, પણ એ એમની મિસ્ટેક પણ હતી ભાઈ. એટલા માટે જનતાને એમ થયું કે મોરારજી દેસાઈ તો બદલો લેવા માટે જ સત્તા ચલાવે છે, એટલે પછી ખાલી 2 જ વર્ષની સરકાર ચાલી અને એમને પણ રાજીનામું આપી દેવું પડ્યું. બરાબર. કારણ કે બદલાની ભાવના હોય ને ભાઈ એ દેખાય જ આવે. સમજાણું? ચલો, હવે મિત્રો આ 5મી પંચવર્ષીય યોજના કોણે તૈયાર કરી હતી અને આનો મેઇન લક્ષ્ય શું હતો? તો મિત્રો યાદ રાખજો, 5મી પંચવર્ષીય યોજના જે છે એ ડીપી ધર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. પ્રોફેસર ડીપી ધરે 5મી પંચવર્ષીય યોજનાનું મોડેલ જે છે તૈયાર કર્યું હતું. અને અહીંયા મિત્રો મેઇન ફોકસ કેના ઉપર હતો? તો અહીંયા મિત્રો યાદ રાખજો, મેઇન ફોકસ જે આ 5મી પંચવર્ષીય યોજના છે એનો ટાર્ગેટ હતો, જે ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે આનો મેઇન ટાર્ગેટ પહેલો હતો ગરીબી નાબૂદી. અહીંયા નારાની વાત નથી, અહીંયા હકીકતે ઇમ્પ્લિમેન્ટેશન ઉપર કામ થયું હતું. એટલે કઈ પંચવર્ષીય યોજનાએ આના ઉપર સૌથી વધારે કામ કર્યું? 5મી પંચવર્ષીય યોજના. અને બીજું, ભારતને જે છે કેવું ભારત બનાવવું? આત્મનિર્ભર. એટલે કે આત્મનિર્ભરતાનો ટાર્ગેટ હતો. એટલે એવું નથી કે આત્મનિર્ભર ભારત હમણાં મોદી સાહેબે આવીને શરૂ કરી. પહેલેથી જ આત્મનિર્ભરતા ઉપર કામ થતું હતું કે ભાઈ આપણે બને એટલી આયાતને ઓછી કરીએ, બને એટલું આપણે ત્યાં સ્વદેશી અપનાવીએ, જેથી કરીને ભારતની કરંટ અકાઉન્ટ ડેફિસિટ શું છે આગળ આપણે ચર્ચા કરશું, એને વધારે લોસ પડે નહીં. બરાબર. હવે મિત્રો જો ટાર્ગેટની વાત કરીએ તો 4.4% ખાલી ટાર્ગેટ રાખ્યો હતો, પણ અચીવમેન્ટ 4.8%ની છે. એટલે અહીંયા મિત્રો ટાર્ગેટ રાખ્યો તો 4.4%, પણ અચીવમેન્ટ થઈ 4.8%ની. તો હવે મિત્રો જરાક કમેન્ટ કરો, આ યોજના આપણે સફળ ગણશું કે અસફળ? તો કે ડેફિનેટલી સાહેબ, ટાર્ગેટ રાખ્યો તો એના કરતા વધુ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો છે, અચીવમેન્ટ, તો આ એક સફળ યોજના હતી. 5મી પંચવર્ષીય યોજના જે છે એ સક્સેસફુલ સફળ યોજના હતી ભાઈ. બરાબર. હવે જો મિત્રો આના ઉદ્દેશ્યની વાત કરીએ તો આનો પહેલો ઉદ્દેશ્ય શું હતો? તો આનો પહેલો ઉદ્દેશ્ય તો જો હવે તમારે લોકોને ગરીબમાંથી અમીર બનાવવા છે, તો કઈ સરકાર બધાના પોતપોતાના ખાતામાં તો પૈસા નાખવા નહીં જાય. તો આને શું ઉદ્દેશ્ય રાખેલો હતો? તો આને પહેલો ઉદ્દેશ્ય રાખેલો હતો હર હાથ કો કામ, એટલે કે દરેક લોકોને રોજગાર મળે. આનો પહેલો ઉદ્દેશ્ય હતો. બરાબર. એટલે આનો પહેલો ઉદ્દેશ્ય રોજગાર કાર્યક્રમો વધારવા. રોજગાર કાર્યક્રમો વધારવા. કારણ કે જેટલું તમે એમ્પ્લોયમેન્ટ આપશો એટલું, જેટલું તમે જે છે એમ્પ્લોયમેન્ટ આપશો એટલું શું થશે ભાઈ? લોકોની આવકમાં વધારો થશે. અને લોકોની આવક જેટલી વધશે એટલી એ નવી માંગ કરશે. નવી માંગ જેટલી થશે એટલું ઉત્પાદન વધારવું પડે. બરાબર. જો આખું એક આ સાયકલ હોય, હું તમને એક સાયકલ સમજાવું. બરાબર. કે જો દાખલા તરીકે સરકારે લોકોને રોજગારમાં વધારો કર્યો. હવે રોજગારમાં વધારો થવાથી ઓટોમેટિક શું થશે ભાઈ? લોકોની આવકમાં વધારો થશે. હવે લોકોની આવક વધવાથી ઓટોમેટિક
હવે દાખલા તરીકે તમારી આવક હોય છે એટલે તમે શું કરશો ભાઈ? ડિમાન્ડ કરશો. હવે ડિમાન્ડ કરશો તો બધા મોટા મોટા ઉદ્યોગપતિએ શું વધારવું પડશે? તો કે ઉત્પાદન વધારવું પડશે. અને ઉત્પાદન વધારવા માટે નવા નવા વધારે શું જોશે ભાઈ? શ્રમ બળ જોશે. શ્રમ બળ વધારવું પડશે અને પરિણામે બધા લોકોને શું મળશે? રોજગાર મળશે. એટલે અહીંયા તમે સમજો કે આખું સાયકલ કઈ રીતે ફરે છે કે જો સરકારે લોકોને રોજગાર આપી દીધો તો આવક વધશે, પરિણામે માંગ વધશે, પરિણામે ઉત્પાદન વધારવું પડશે, પરિણામે શ્રમ બળ વધારે જોશે, પરિણામે રોજગાર લોકોને વધારે મળશે. યસ, બરાબર ભાવેશભાઈ, 100%. એટલે આ જે છે ને એક પ્રકારનું સાયકલ બને છે કે જે વ્યવસ્થિત ચાલ્યા કરે ને તો કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા વ્યવસ્થિત ચાલે. એટલે ઇન્દિરા ગાંધીજીએ પહેલું એવું નક્કી કર્યું હતું ભાઈ, ઇન્દિરા ગાંધીજીએ એવું નક્કી કર્યું હતું કે આપણે જે છે શું કરશું? તો કે આપણે જે છે એ લોકોને રોજગાર સર્જનમાં વધારો કરશું. અને લોકોની રોજગાર વધશે તો બીજો ઉદ્દેશ્ય એ પણ રાખ્યો કે રાષ્ટ્રીય આવકમાં 5.5% રાષ્ટ્રીય આવકમાં 5.5% વધારો કરશું. બરાબર. તો રાષ્ટ્રીય આવકમાં 5.5% વધારો કરવાનો છે. રોજગાર સર્જન કરવાનું છે. ત્રીજું, નિકાસને પ્રોત્સાહન આપવાનું છે. નિકાસને પ્રોત્સાહન. કારણ કે જેટલું તમે વધારે એક્સપોર્ટ કરશો એટલો તમારો દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધશે. એટલે નિકાસને પ્રોત્સાહન આપવું. અને બરાબર છેલ્લો એક ઉદ્દેશ્ય આનો એવો પણ હતો કે સામાજિક કલ્યાણના કાર્યક્રમોને સામાજિક કલ્યાણના કાર્યક્રમો વધારવા. બરાબર. તો આ બધા આના શું છે ભાઈ? તો કે ઉદ્દેશ્ય છે. કેટલામી પંચવર્ષીય યોજનાના? 5મી પંચવર્ષીય યોજનાના. ડન. હવે મિત્રો આપણે આની થોડીક અચીવમેન્ટ લખી લઈએ. તો હવે આપણે આની થોડીક સિદ્ધિઓ લખી લઈએ. બરાબર. તો મિત્રો આમાં પહેલા વહેલા શું થયું હતું? તો આની અંતર્ગત પહેલા વહેલા ગરીબીને હટાવવા માટે આ જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્યક્રમ છે. બરાબર. પેલા હું તમને સિદ્ધિઓ લખાવું છું. તો એમાં પહેલું વહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્યક્રમ કે જે શરૂ કર્યો હતો ઇન્દિરા ગાંધીની સરકારે 20 સૂત્રીય અમલીકરણ કાર્યક્રમ. બરાબર. 20 સૂત્રીય અમલીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ. હવે આનો ઉદ્દેશ્ય શું હતો આ કાર્યક્રમનો? તો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી નાબૂદીનો હતો. તમે જયારે પંચાયતી રાજ ભણશો ને તો આના માટે પંચાયતોમાં અલગથી અમુક સમિતિઓ પણ બનેલી હતી ભાઈ આ કાર્યક્રમ માટે. 20 સૂત્રીય અમલીકરણ કાર્યક્રમ. બરાબર. આની શરૂઆત થઈ. બીજું, રાષ્ટ્રીય ન્યૂનતમ આવશ્યકતા કાર્યક્રમ શરૂ કર્યો. રાષ્ટ્રીય ન્યૂનતમ આવશ્યકતા કાર્યક્રમની શરૂઆત કરી. બરાબર. લોકોની મિનિમમ જે જરૂરિયાતો છે એને પૂર્ણ કરવા માટે. બરાબર. ત્રીજું, આ જ યોજના અંતર્ગત ભારતમાં રિજનલ રૂરલ બેંક, જેને આપણે રાષ્ટ્રીય ગ્રામીણ બેંકો કહીએ છે, એની સ્થાપના થઈ 75માં 1975. અલગ અલગ જગ્યાએ. તો મિત્રો આરઆરબી ની સ્થાપના પણ કરવામાં આવી. મનરેગા નહીં
બરાબર. એના પછી મનરેગા જેવી એક યોજના ખેડૂતો માટે શરૂ કરી હતી, જે 77 બરાબર ની આસપાસ શરૂ થઈ હતી. 1977 ખેડે તેનું ખેતર યોજના શરૂ કરવામાં આવી. બરાબર. એનો મતલબ કે જે ખેત મજૂરો છે એને જ જમીનના માલિકો બનાવવા માટેની આ સ્કીમ હતી. કારણ કે જનરલી બરાબર ખેત મજૂરો બિચારા મહેનત કરતા અને જમીનના માલિકો કઈ કરતા નહીં, એટલે બરાબર છે આ યોજના પણ શરૂ કરવામાં આવી હતી. અને છેલ્લે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો કે જેથી લોજિસ્ટિક અને પરિવહન સરળતાથી થઈ શકે. એટલે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ કાર્યક્રમની શરૂઆત થઈ. બરાબર. તો આ બધી શું થઈ ગઈ? એની સિદ્ધિઓ થઈ ગઈ. ડન. ચલો, તો આ બધી શું થઈ ગઈ? એમની સિદ્ધિઓ થઈ ગઈ. રાઈટ. પણ આવું કન્ટેન્ટ બીજે ક્યાંય તમને નહીં મળે. આપણે આ જેટલું કરાયું છે એટલું ઇનફ રહેશે. નેક્સ્ટ, હવે શું થયું ભાઈ? તો જો મેં તમને એ જ કીધું હતું હમણાં કે ભાઈ આ યોજના તો 4 વર્ષ માટે જ લાગુ થઈ, કારણ કે પછી તો કઈ સરકાર આવી ગઈ હતી? મોરારજીભાઈ દેસાઈની. હા, મેન્સમાં પણ આ જ કામ લાગી જશે ડેફિનેટલી. હા, બીજા બધા પીપીટીમાં જ કરાવતા હોય છે. મને પીપીટી નહીં ગમતું, આપણે પહેલેથી આ રીતના બ્લેન્કમાં જ ભણાવીએ છીએ. બરાબર. તો જો થયું કેવું ભાઈ કે ભાઈ 4 વર્ષ માટે જ હતી, મોરારજી દેસાઈ સાહેબની સરકાર આવી ગઈ હતી. તો મોરારજી દેસાઈ સાહેબે પછી શું કર્યું? 5 વર્ષીય યોજનાઓ અટકાવી દીધી અને એમણે રોલિંગ પ્લાન શરૂ કર્યા. બરાબર. એમણે શું કર્યું ભાઈ? તો કે રોલિંગ પ્લાન શરૂ કર્યા. તમે બોર્ડ વર્ક સારું કરાવો છો. હા, મને બોર્ડ વર્કમાં જ મજા આવે. રાઈટ. તો હવે મિત્રો જો અહીંયા કનેક્ટિંગ લાઈન લખજો. હું જે લખાવું છું તમારી બુકમાં લખજો. હું જે અહીંયા લખું છું એ પાંચમી પંચવર્ષીય યોજના બાદ ભારતમાં સત્તા પરિવર્તન થતા પંચવર્ષીય યોજનાના બદલે જનતા દળની સરકારે રોલિંગ પ્લાનની શરૂઆત કરી. બરાબર. જે એક વર્ષ માટેના હતા. જે એક વર્ષ માટેના હતા. એટલું લખાય. એના પછી હેડિંગ આપજો રોલિંગ પ્લાન. હવે મિત્રો આ રોલિંગ પ્લાનમાં યાદ રાખવાનું છે તમારે કે રોલિંગ પ્લાન જે છે એ પહેલો આવ્યો હતો 1978 થી 1979 માં અને બીજો આવ્યો હતો
1979 થી 1980. એટલે મેં તમને શું કીધું કે એક એક વર્ષ માટે હતા, બરાબર. આને મિત્રો અનવરત યોજના પણ કહેવાય. રોલિંગ પ્લાન એટલે અનવરત યોજના ગુજરાતીમાં. કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો? તો આ જે રોલિંગ પ્લાન જે છે એ પ્રોફેસર ડી.ટી. લાકડાવાળા દ્વારા તૈયાર થયેલ છે. પ્રોફેસર ડી.ટી. લાકડાવાળા દ્વારા આ તૈયાર કરવામાં આવેલો છે. અને પ્રોફેસર ડી.ટી. લાકડાવાળા જે છે એમણે કના બરાબર છે મોડેલના આધારે તૈયાર કર્યો હતો? તો પ્રોફેસર ડી.ટી. લાકડાવાળાએ ગુન્નાર મોડેલના આધારે તૈયાર કર્યો હતો, બરાબર. પણ આમાં મિત્રો તમારે બહુ યાદ નથી રાખવાનું. શું કામ યાદ નથી રાખવાનું? એનું કારણ છે કે આ યોજના ટૂંક સમય માટે જ રહી. (1980) માં ફરીથી કોંગ્રેસ સરકાર સત્તામાં આવીને પંચવર્ષીય યોજનાઓ શરૂ કરે છે. એટલે આમાંથી છે ને ભાઈ બહુ યાદ નથી રાખવાનું. શું કામ? કારણ કે તમે જો બે વર્ષ માટે જ રહી. કારણ કે મેં તમને પહેલા જ કીધું હતું કે મોરારજી દેસાઈની બધી જ એક્શન એવી લાગતી હતી કે એ પોતાની સત્તાનો ઉપયોગ ઇન્દિરા ગાંધીને હેરાન કરવા અથવા એની પાસેથી રિવેન્જ લેવા માટે કરે છે. અને ઇન્દિરા ગાંધીએ જયારે આ વાત પબ્લિક સામે બોલી અને સ્ટેટમેન્ટો આપ્યા અને અમુક ઉદાહરણ આપ્યા, જેથી પબ્લિકને પણ એવું થયું કે હા ભાઈ, જનતા દળની સરકાર તો બદલા માટે કામ કરે છે, ન કે લોકોના કે અમારા કલ્યાણ માટે. અને એટલા માટે જ પછી બરાબર જનતા દળની સરકાર એ 1980 ની સામાન્ય ચૂંટણીમાં હારી જાય છે અને ફરીથી સત્તામાં કોણ આવી જાય છે? ઇન્દિરા ગાંધી. એટલે ફરીથી સત્તામાં કોંગ્રેસ સરકાર આવી જાય છે, બરાબર. અને જેવી એ સરકાર આવશે એટલે ફરીથી શું શરૂ થઈ જશે? પંચવર્ષીય યોજના ફરીથી જે છે શરૂ થઈ જશે, બરાબર. એટલે અહીંયા તમે જોવો કે પંચવર્ષીય યોજનાનો ગેપ ક્યારે ક્યારે આવે છે. પહેલી, બીજી અને ત્રીજી કન્ટિન્યુ આવી, પછી ત્રીજી ફેલ ગઈ, બરાબર. કારણ કે યુદ્ધ ને બધું ચાલુ હતું. એટલે પછી પાછું શું આવ્યું? એમાં યોજના અવકાશ. એના પછી ચોથી અને પાંચમી કન્ટિન્યુ આવી, પણ પછી પાંચમી 4 વર્ષે જ અટકાવીને એના બદલે રોલિંગ પ્લાન આવી ગયા. અને હવે આવે છે છઠ્ઠી પંચવર્ષીય યોજના. ચલો, આટલી વસ્તુ મગજમાં પેલા બધાને બેસી ગઈ છે ભાઈ? આટલી વસ્તુ બધાને ક્લિયર છે? જો આપણે ક્યાંથી ભણવાની શરૂઆત કરી હતી? આજે આપણે ત્રીજી પંચવર્ષીય યોજનાથી શરૂ કરેલું છે. ત્રીજી પંચવર્ષીય યોજના, યોજના અવકાશ, ચોથી પંચવર્ષીય યોજના, બરાબર, પાંચમી પંચવર્ષીય યોજના, રોલિંગ પ્લાન, અને હવે હેડિંગ આપો છઠ્ઠી પંચવર્ષીય યોજના. છઠ્ઠી પંચવર્ષીય યોજના. બરાબર.
કાર્યકાળ જો લખવામાં આવે તો મિત્રો આનો કાર્યકાળ લખજો 1980 થી 1985. 1980 થી 1985. બરાબર. ચલો એના પછી મિત્રો આ કયું મોડેલ છે તો યાદ રાખજો, આ જે છે એ નહેરુ મોડેલ ના આધારે બનેલી પંચવર્ષીય યોજના છે. જે છઠ્ઠી પંચવર્ષીય યોજના છે એમણે ડેવલપમેન્ટ કરવા માટે, વિકાસ માટે નહેરુ મોડેલ નો રેફરન્સ લીધેલો છે ભાઈ. વિકાસ માટે નહેરુ મોડેલ નો રેફરન્સ યુઝ કરેલો છે. બરાબર. એટલે અહીંયા મિત્રો હવે જરાક મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે જો નહેરુ મોડેલની હું વાત કરતો હોઉં તો અહીંયા હું કયા અભિગમની વાત કરું છું, મૂડીવાદી અભિગમ કે સમાજવાદી અભિગમ? જરાક ફટાફટ હેડિંગમાં ફટાફટ કમેન્ટ કરો કે જો હું નહેરુ મોડેલની વાત કરતો હોઉં તો હું મૂડીવાદી અભિગમ તરફની વાત કરતો હોઉં કે સમાજવાદી અભિગમની? બરાબર. ચલો નહેરુ મોડેલ, તો નહેરુ મોડેલ આપણને શું કહે છે? તો નહેરુ મોડેલ પેલા તો કહે છે કૃષિ અને ઉદ્યોગોનો પાયાથી વિકાસ કરો. એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી એનો પાયાથી વિકાસ કરો અને તમે જે પણ ઉદ્યોગોની સ્થાપના કરો છો ઉદ્યોગોની સ્થાપનામાં સમાજવાદી અભિગમ અપનાવો. બરાબર. અને આ જે છે સામાન્ય રીતે, બરાબર, આ જે છે નહેરુ મોડેલ એ આવક, ઇન્કમ અને એક્સપેન્સ બંને ઉપર ફોકસ કરતું હતું. એટલા માટે આને આવક જાવક મોડેલ પણ કહેવાય છે. આવક જાવક મોડેલ આવું પણ નામ આપવામાં આવે છે. બરાબર. ચલો હવે મિત્રો આના ઉદ્દેશ્ય લખીએ કે ભાઈ છઠ્ઠી પંચવર્ષીય યોજનાના મેઇન ટાર્ગેટ કયા છે. છઠ્ઠી પંચવર્ષીય યોજના બેઝિકલી કેના ઉપર સૌથી વધારે ફોકસ કરે છે? ઉદ્દેશ્ય. તો મિત્રો છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ફોકસ હતું પહેલું આધુનિકીકરણ. આ છઠ્ઠી પંચવર્ષીય યોજના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર. બીજું કોમ્પ્યુટરીકરણ ની શરૂઆત થાય છે. ભારતમાં કોમ્પ્યુટર ટેકનોલોજી, મોડર્નાઇઝેશન આ બધાની શરૂઆત જે છે, બરાબર, એ છઠ્ઠી પંચવર્ષીય યોજનાના આધારે થાય છે. બરાબર. એટલું જ નહીં, સાથે સાથે લોકોની મૂળભૂત આવશ્યકતાઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય. છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં લોકોની મૂળભૂત આવશ્યકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. હવે અહીંયા મૂળભૂત આવશ્યકતા એટલે શું? મૂળભૂત આવશ્યકતામાં શું લખશું આપણે? તો મૂળભૂત આવશ્યકતા એટલે અહીંયા તમને એવું કહે છે કે લોકોને સારું શિક્ષણ મળવું જોઈએ, લોકોને સારી હેલ્થકેર ફેસિલિટી, સ્વાસ્થ્ય મળવું જોઈએ, પીવાનું સ્વચ્છ પાણી મળવું જોઈએ. તો આ બધી એની શું છે ભાઈ? તો કે મૂળભૂત આવશ્યકતા છે.
બરાબર. એટલું જ નહીં, સાથે સાથે ગરીબી અને બેરોજગારી હટાવવા ઉપર ફોકસ હતું ભાઈ. એ તો અત્યારે છે, રહે જ. બરાબર. તો ચોથું, ગરીબી અને બેરોજગારી હટાવવાની વાત છે. એના પછી આ જ યોજનામાં પહેલી વખત ઉર્જા સંરક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. એનર્જી સિક્યોરિટી, ઉર્જા સંરક્ષણ પર ધ્યાન દેવામાં આવ્યું. બરાબર, કે એનર્જી સિક્યોરિટી અથવા એનર્જી કન્ઝમ્પશન ઘટવું જોઈએ ભાઈ. બરાબર. ચલો, તો આ જે છે એ જનરલી આ બધા ઉદ્દેશ્ય હતા. ટાર્ગેટ રાખ્યો તો 5.2% નો, કે દર વર્ષે આપણે 5.2% થી આગળ જશું. પણ મિત્રો જો આના અચીવમેન્ટની વાત કરીએ તો અચીવમેન્ટ છે 5.7%. અચીવમેન્ટ છે 5.7%. તો હવે જરા કો આ યોજના સફળ છે કે નિષ્ફળ? તો તમે કહેશો કે યસ સર, આ યોજના કમ્પ્લીટલી સક્સેસફુલ છે. એટલે આ કેવી યોજના હતી ભાઈ? તો કે સફળ યોજના છે. આ સફળ યોજના છે. બરાબર. હવે મિત્રો આની સિદ્ધિઓ જરાક જોઈ લઈએ કે આ યોજનાની અંતર્ગત સિદ્ધિઓ શું છે. બરાબર. તો અહીંયા મિત્રો તમે જો કે છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો કાર્યકાળ છે 80 થી 85. તો 80 થી 85 માં એવી કઈ બાબતો થઈ હતી? તો હેડિંગ આપો સિદ્ધિઓ. અને એમાં પહેલું લખો કે ભારતમાં ફરીથી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. કેટલી બેંકોનું? 6 બેંકોનું. પહેલી વખત કરવામાં આવ્યું હતું 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ. પણ હવે 1980 માં એક સાથે 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલું જ નહીં, સાથે સાથે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. નાબાર્ડ, નેશનલ એગ્રીકલ્ચર બેંક ફોર રૂરલ ડેવલપમેન્ટ, 1982 માં શિવરામન સમિતિની ભલામણના આધારે, શિવરામન સમિતિની ભલામણના આધારે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. આ પણ એક અચીવમેન્ટ છે. બરાબર. જો વાત કરીએ આગળ શું થયું, તો રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમની શરૂઆત થઈ. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમોની શરૂઆત થઈ, જેથી દરેક લોકોને શું મળે ભાઈ? તો કે કામ મળે. એટલું જ નહીં, સાથે સાથે આ બરાબર છે પંચવર્ષીય યોજનામાં એક્ઝિમ બેંક, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ની સ્થાપના થઈ. એક્ઝિમ બેંકની સ્થાપના થઈ. એટલું જ નહીં, સાથે સાથે ભારતમાં પહેલી વખત બાયોગેસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ભાઈ. બરાબર છે. આ પંચવર્ષીય યોજનામાં ભારતમાં બાયોગેસ કાર્યક્રમ
શરૂ કરવામાં આવ્યો. શું કામ બાયોગેસ કાર્યક્રમ? કારણ કે અહીંયા જો શું લખેલું છે, ઉર્જા સંરક્ષણ અને એનર્જીના સંરક્ષણ માટે અને એનર્જીના અલ્ટરનેટ ઓપ્શન માટે આ બાયોગેસ કાર્યક્રમની શરૂઆત થઈ. સાથે સાથે શું થયું, તો સાથે સાથે સુધારેલા નવા 20 સૂત્રીય અમલીકરણ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. સુધારેલા 20 સૂત્રીય અમલીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. બરાબર. જે ઇન્દિરા ગાંધીએ પહેલા બરાબર છે રજૂ કર્યા હતા એમાં અમુક સુધારા વધારા કરી અને ફરીથી એ કાર્યક્રમો જે છે લોન્ચ કરવામાં આવ્યા. બરાબર. એટલું જ નહીં, સાથે સાથે રોજગારી માટેના અમુક માપદંડો નક્કી કરી નાખવામાં આવ્યા કે કયા લોકોને રોજગાર, કારણ કે રાષ્ટ્રીય રોજગાર કાર્યક્રમ હતો તો રોજગારી માટેના માપદંડો નક્કી કરાયા. એટલું જ નહીં, સાથે સાથે શું થયું ભાઈ, તો કે રાષ્ટ્રીય ડેરી કાર્યક્રમની શરૂઆત થઈ. રાષ્ટ્રીય ડેરી કાર્યક્રમ, આની પણ શરૂઆત કરવામાં આવી હતી. બરાબર. અને લાકડાવાળા સમિતિ દ્વારા ગરીબી માટેના નિર્દેશકો નક્કી કરવામાં આવ્યા. આ જ પંચવર્ષીય યોજનામાં, આ પંચવર્ષીય યોજનામાં પ્રોફેસર ડી.ટી. લાકડાવાળા બરાબર ગરીબીના નિર્દેશાંકો માટે ઘણી બધી સમિતિઓ બની હતી. જેમ કે પહેલા બની હતી દાંડેકર એન્ડ રથ સમિતિ, એના પછી આ લાકડાવાળા સમિતિ, સુરેશ તેંડુલકર સમિતિ. બરાબર. તો આ બધી અલગ અલગ સમિતિ જ્યારે હું ગરીબી ભણાવીશ ને ત્યારે તમને લખાવી દઈશ. તો લાકડાવાળા સમિતિએ ગરીબીના નિર્દેશાંકો નક્કી કર્યા. બરાબર. તો આ બધી જે છે સિદ્ધિઓ છે. રાઈટ. તો અહીંયા આપણે આગળ ઉદ્દેશ્ય જોઈ લીધા કે આ બધા એના ઉદ્દેશ્ય છે અને આ બધી એની કમ્પ્લીટ શું છે ભાઈ, તો કે સિદ્ધિઓ છે. ડન. ઓકે, ડન. તો આજે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું ભાઈ. બરાબર. એકવાર રિવિઝન મોડ જોઈ લઈએ અને પછી આપણે લેક્ચરને એન્ડ કરી દેશું. તો અહીંયા આપણે ત્રીજી પંચવર્ષીય યોજનાની ડિટેલમાં ચર્ચા કરી. બરાબર. કે જેનો કાર્યકાળ આપણે જોયો, મહાનલ ઓબિસ, જ્હોન સેન્ડી, સુખમય ચક્રવર્તીનું મિશ્ર મોડેલ જોયું. કદાચ આમનું નામ પૂછાય તો ત્રીજી પંચવર્ષીય યોજનામાં લખી નાખવાનું સુખમય ચક્રવર્તી અને જ્હોન સેન્ડી મોડેલ. બરાબર. એના પછી આપણે યોજના અવકાશની વાત કરી અશોક મહેતાના નેતૃત્વમાં. બરાબર. એના પછી આપણે બરાબર ચોથી પંચવર્ષીય યોજના કે જેમાં અશોક રુદ્ર અને એલન એસ માન્ને મોડેલ જે ડીઆર ગાડકિલ દ્વારા નક્કી કરાયેલું હતું તો એની આપણે વાત કરી. બરાબર. અહીંયા આપણે એના લક્ષ્યો જોયા, એક બાજુ એની સિદ્ધિઓ જોઈ. બરાબર. એના પછી મિત્રો આપણે પાંચમી પંચવર્ષીય યોજનાને વ્યવસ્થિત ડિટેલમાં તૈયાર કરી. બરાબર. જેનો કાર્યકાળ કે જે 4 વર્ષ માટે લાગુ થઈ હતી, જનતા દળની સરકારે એને અટકાવી દીધી. બરાબર. એના પછી મિત્રો આપણે જે છે આ સિદ્ધિઓ જોઈ, એની પછી આપણે લોડિંગ પ્લાનની વાત કરી અને છઠ્ઠી પંચવર્ષીય યોજનાની વાત કરી અને પાછળ એની સિદ્ધિઓ જોઈ. બરાબર. ઓકે, ડન. ચાલો. તો આઈ હોપ સો કે પંચવર્ષીય યોજનાનો જે ટોપિક છે એ તમારો ધીરે ધીરે ક્લિયર થાય છે અને આવું કન્ટેન્ટ લગભગ બીજી કોઈ પુસ્તકમાં તમને નહીં મળે. એટલે જ મેં કીધું હતું તમારી ક્લાસ નોટ એ તમારું બેસ્ટ મટીરિયલ રહેશે. બરાબર. ચલો, ડન. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.